નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. તો જોઈએ પ્રશ્ન 1. નીચે આપેલા ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો. તો જોઈએ નંબર 1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું સંસ્કૃતનું વાંચન નથી કરતો, ડાયરેક્ટલી તમને ભાષાંતર બતાવવા જઈ રહ્યો છું. તો પહેલાં તમે જોઈ શકો છો સંસ્કૃતની અંદર આપેલા ગદ્યખંડો. હવે આપણે જોઈએ આ ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ. પહેલો છે એનો અનુવાદ. ભાવેશ, તો જલ્દી આપો. ચેતના, લો, શું મીઠાની જરૂર છે? ભાવેશ, હા આપો, થોડી છાશ પણ જરૂરી છે. ચેતના, લો, એક લાડુ પણ લો. હવે બીજો જે છે એનો અનુવાદ. રસ્તામાં તેને એક વૃક્ષ પર બેઠેલો પોપટ મળે છે. ઊંટ પોપટને કહે છે, હે પોપટ, તારી ચાંચ વાકી છે. પોપટ શરમ અનુભવે છે. ઊંટ હસે છે ને આગળ વધે છે. નંબર 3 એનો અનુવાદ. આ દૂરદર્શન છે. લોકો દૂરદર્શનના માધ્યમથી સમાચારો, ચલચિત્રો અને જાત જાતના કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે. હવે નંબર 4 છે એનો અનુવાદ જોઈએ. ચેતના, ચા કે કોફી? ભાવેશ, કંઈ પણ નહીં, અત્યારે ભોજન જરૂરી છે. ચેતના, ભોજન તૈયાર જ છે, આસન પર બેસો. નંબર 5 એનો અનુવાદ. રસ્તામાં તેને બગલો મળે છે. બગલાને ઊંટ કહે છે, તારી ડોક વાંકી છે. બગલો કાંઈ પણ બોલતો નથી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1બ એની અંદર નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખો. એ તમારે જોઈને સારા અક્ષરે લખવાના રહેશે. હવે પ્રશ્ન 2 નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શ્લોકો આપેલા છે એ તમે જોઈ શકો છો. પછી આપણે એનું અનુવાદ જોઈએ. પહેલા શ્લોકનો અનુવાદ. મહાકાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે. કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે. અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને દક્ષિણમાં કુંતેશ્વરનું ધામ છે. બીજો જે શ્લોક છે એનો અનુવાદ. નર્મદા માતા પવિત્ર જળવાળી છે. અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે. સાબરમતીનો મોટો ઇતિહાસ છે. ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પ્રશ્ન 2 પહેલો અને બીજો શ્લોક છે અનુવાદ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન 2 શ્લોકોનો અનુવાદ. એમાં પહેલો છે. મહાકાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે. કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે. અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને દક્ષિણમાં કુંતેશ્વરનું ધામ છે. બીજો જે શ્લોક છે એનો અનુવાદ. નર્મદા માતા પવિત્ર જળવાળી છે. અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે. સાબરમતીનો મોટો ઇતિહાસ છે. ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. હવે આગળના જે શ્લોકો છે વિદ્યાર્થી મિત્રો, એનો અનુવાદ આપણે જોવાનો છે. એ પહેલાં તમે જે શ્લોક છે એ જોઈ શકો છો. હવે આપણે જોઈએ શ્લોકોનો અનુવાદ નંબર 3 થી. નંબર 3. તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, છતાં દેહ વગરની છે. મુખ વિનાની તે અવાજ કરે છે અને જન્મતા જ મૃત્યુ પામે છે. નંબર 4 છે એનો અનુવાદ. તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી અને 2 જીભવાળી છે પણ સાપણ નથી. તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. જે જાણે છે તે પંડિત છે. નંબર 5 જે શ્લોક આપેલો છે એનો અનુવાદ. ઝાડની ટોચ પર રહે છે, પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 નેત્રોવાળો છે પણ ત્રિશૂલધારી ભગવાન શંકર નથી. તે વલ્કવ વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધ પુરુષ યોગી નથી. તે જળને ધારણ કરે છે પણ ઘડો નથી. તે કે વાદળ નથી. હવે નંબર 6 એનો અનુવાદ. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? મૃગમાંથી કોણ હાથીઓના ટોળાને હણે છે? સિંહ, કાયર, માણસ. હવે નંબર 7 એનો અનુવાદ જોઈએ. જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરને
ખાનાર છે જે જીવ વગરનો હોવા છતાં પારકા પગે ચાલે છે. હવે પ્રશ્ન 2 બ, નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું શ્લોકનું વાંચન નથી કરતો, તમારે જાતે જોઈને લખવું પડશે. જે વિદ્યાર્થી મિત્રોને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે.